વાડી છે જને આખર વાડી છે જને બીજી વાડી છે જને આખર વાડી છે સંગીત સાથે એમનું સ્ટેજ ઉપર આપણે વ્યવસ્થા કરશું. બે દિવસીય શ્રી ગિરનારજી તીર્થ જુનાગઢ યાત્રા પ્રવાસના સંપૂર્ણ લાભાર્થી પરિવારના શ્રેષ્ઠીવર્ય અને આપણી સમસ્ત બંધુઓ જ્ઞાતિના પ્રમુખ શ્રી એવા આદરણીય શ્રી નંદલાલભાઈ પોપટભાઈ બારભાયા તેમજ તેમના ધર્મપત્ની માતા તુલ્ય મંગળાબેન નંદલાલભાઈ બારભાયા પરિવારને હું વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર આવો અને આપણું સ્થાન ગ્રહણ કરો. નંદલાલભાઈ તેમજ મંગળાબેન. નંદલાલભાઈના મોટા જમાઈ એવા રાજેશ કુમાર તેમજ છાયાબેનને વિનંતી કરીશ કે આપ સ્ટેજ ઉપર આવો અને આપણું સ્થાન ગ્રહણ કરો. છાયાબેન તેમજ રાજેશ કુમાર.
કે આપ સ્ટેજ ઉપર આવો અને આપણું સ્થાન ગ્રહણ કરો. પારસબેન તેમજ જયેશકુમાર. ખૂબ ખૂબ આભાર લાભાર્થી પરિવાર. હવે આપણે 2 દિવસના સંપૂર્ણ લાભાર્થી પરિવારને બહુમાનની કાર્યક્રમની શરૂઆત કરીશું. નંદલાલભાઈનું બહુમાન કરશે બોટાદ પંચમહાલ મંડળના પ્રમુખ શ્રી વોરા જયસુખભાઈ શાંતિલાલભાઈ, ઉપપ્રમુખ શ્રી પ્રવીણભાઈ ગામડાવાળા, મંત્રી શ્રી અશોક કુમાર છોટાલાલ શાહ. બહુમાન સ્વરૂપે કુમકુમ તિલક, સાફો, શ્રીફળ, પડો, હાર, શાલ તેમજ આદેશ્વર ભગવાનનો ફોટો અર્પણ કરવામાં આવશે. નંદલાલભાઈની વિનંતી ઉભા થશે. તે તાત્કાલિક સ્ટેજ ઉપર આવજો. આ યાત્રા પ્રવાસના સંપૂર્ણ લાભાર્થી પરિવાર એવા વડીલ શ્રી માતા તુલ્ય મંગળાબેન નંદલાલભાઈનું બહુમાન કરશે વોરા સાંધાબેન જસુખભાઈ, શાહ નૈનાબેન રવિચંદ્રભાઈ ગામડાવાળા, શાહ જોશનાબેન અશોકકુમાર. બહુમાન કરશે કુમકુમ તિલક, શ્રીફળ, પડો, હાર, શાલ, નેમનાથ દાદાનો ફોટો. ઝડપથી સાધનાબેન, નૈનાબેન અને જોશનાબેન. કિશોરભાઈ ગાંધી, કમલેશ કુમાર રતિલાલ શાહ, અશોક કુમાર નંદલાલ શાહ જિંદાવાદર વાળા, હરીશભાઈ વિછિયા વાળા, રાજેશ કુમાર.
બહુમાન માટે જય હવે આપણા માટે પધારશે દેસાઈ કોકિલાબેન ચંદ્રકુમાર વિછયા, દેસાઈ મીનાબેન અરવિંદભાઈ વિછયા, શાહ રીટાબેન નીરજકુમાર ધંધુકા. ઝડપથી પધારવા વિનંતી. જય જિનેન્દ્ર. આજે આપણે સૌ બધા ગિરનારજીની જાત્રા માટે આવ્યા છીએ. પહેલાં આપણે પાલીતાણાની જાત્રા કરી, બધું વાત જયસુખભાઈએ કરી. અને મારા પપ્પાની બહુ જ ઈચ્છા હતી કે મારે 9 પંચઘોડ મંડળને જાત્રા કરાવવી છે. અને અમે બંને દીકરીઓએ હા પાડી અને બંને જમાએ હા પાડી. એટલે પપ્પાની ઈચ્છા હતી તો અમે ખૂબ સરસ રીતે સહકાર આપ્યો. પણ એ સહકારમાં સૌથી વધારે મહત્ત્વનું 9 પંચઘોડ મંડળનું છે. અને એ લોકોએ એમાં બોટાદ અને એમાં જયસુખભાઈની ટીમ, એટલે તો મને એટલો પ્રાઉડ છે કે જયસુખભાઈ માટે તો અને સાધનાબેન આખી ટીમ માટે, પણ સાધનાબેને અને જયસુખભાઈ માટે, જયસુખભાઈનો તો હું આભાર માનું એટલો ઓછો છે કે ના બસ એમ. અને મને એટલું અમને બંને બહેનોને ગર્વ છે અને મારા ભાઈ ભાભી માટે કે અમે નંદલાલભાઈ અને મંગળાબાના અમે સંતાનો છીએ કે બસ મારા પપ્પા આવા ખૂબ સરસ શુભ કાર્યો કરે એમાં અમે એમને સંપૂર્ણ બંને દીકરીઓ બંને જવાય ખૂબ ખૂબ સાથ આપીએ. અને મારા પપ્પા અને મારા મમ્મી બસ આવા સરસ કાર્યો કરતા રહે. જય શ્રી કાર્યક્રમ ચાલુ હોય એના ભંગ નહીં કરો, વિનંતી. અને એનું જ્યારે બહુમાન હોય ત્યારે આપણે એને સંપૂર્ણ માન આપવું જોઈએ, કાર્યક્રમમાંથી જવાય નહીં. હવે બીજી વાત, અત્યારે આપણને પારસબેને અને છાયાબેને એમની મૌલિક વાત કરી, પણ અમે તો માત્ર નિમિત્ત છીએ. એમના ભાવ હતા અને અમારી ફરજ હતી, કારણ કે અમારા ગુરુ તરીકે નંદલાલભાઈ કાયમ સ્થાપિત રહ્યા છે. મારી જો આ ટીમ ભાઈ શ્રી અશોકભાઈ ગામડાવાળા, ભાઈ શ્રી કમલેશભાઈ લાઠીચંદવાળા, કિશોરભાઈ ગાંધી અને પ્રવીણભાઈ અને આ ટીમ જે છે
એનો મને સહકાર ન હોય તો હું પણ પાંગળો જ હોઉં. એ બધાના સહકારથી જ આ બધું શક્ય બન્યું છે. એમને મને સતત પીઠબળ અને સહકાર આપ્યો છે. એટલે જ આપણે આ કાર્યક્રમો બધા ઉજ્જવળ રીતે કરી શકીએ છીએ. કારોબારીના બીજા મિત્રોનો પણ મને સંપૂર્ણ સહકાર મળતો જ રહ્યો છે. અને જ્યારે પણ મારે જરૂર હોય ત્યારે આ લોકો ખડે પગે ઊભા રહે છે. સર્વે કમિટીમાં જ્યારે મેં આ લોકોને કીધું કે સાથે આવવાનું છે ત્યારે એક પણ વસ્તુનો વિચાર કર્યા વગર નિસંદેહ દિવસ બગાડી ગમે ત્યારે સાથે આવતા હતા. અમે 4 થી 5 વખત જવાનું બન્યું. બધે સાથે જ આવ્યા છે અને ખભે ખભા મિલાવીને અમે આ કામ કર્યું છે. એ આ અમારી આ ટીમને આભારી છે. એટલે આપણે ફરી આ ટીમની અનુમોદના કરીએ, તાળીના ગોળાથી. હવે આપણે નંદલાલભાઈને જ્યારે અમે વાત કરી, દરેક મંડળના પ્રમુખો હતા, દરેક મંડળની કારોબારીના 4-5 સભ્યો હતા અને બહુમાનની વાત કરી તો એમને અને એમના પરિવારે બહુમાન લેવાની જ ના પાડી. આ વાત પણ કરશો નહીં, અમારે કોઈ પણ બહુમાન સ્વીકારવાનું નથી, બહુમાન અમારે લેવાનું નથી. અને ઘણી માથાકૂટને અંતે અમે એક આ સામાન્ય બહુમાનની અમને મંજૂરી આપી. તો એ આજ મને કાલે ના પાડતા હતા, હજી આ બંધ કરો, મને ખાલી કોમ તિલક કરી દેવો, બીજું કાંઈ નહીં. પણ જ્યારે આવડું મોટું અનુષ્ઠાન કરતા હોય તો આપણે એવા નગુણા તો ન થઈ શકીએ કે આપણે એનું બહુમાન પણ ન કરીએ. એટલે કીધું કે ભાઈ એવી વાત કોઈ તમારી માન્ય અમે નહીં રાખી શકીએ અને અમારે ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે છેવટે શબ્દોથી અમે તમારું બહુમાન કરશું. હવે જ્યારે બહુમાન જે વખતે સન્માનપત્રો દરેક મંડળે બનાવ્યા હતા, એટલે આ વખતે એમની વાત હતી પરિવારની કે અલગ અલગ સન્માનપત્રો બનાવી અને ખોટો ખર્ચ નહીં કરો અને એક જ સન્માનપત્ર બનાવો. જે દરેક મંડળની યાત્રા વખતે આ જ સન્માનપત્ર દેવામાં આવશે, આનું જ વાંચન કરવામાં આવશે. દરેક જ્ઞાતિ અને દરેક મંડળ ટ્રસ્ટ બધા વતી એક જ બહુમાન સન્માનપત્ર આપો. એટલે એ વાત અમે સ્વીકારી અને આ જનરલ સન્માનપત્ર બનાવ્યું છે. એ અત્યારે હું વાંચી સંભળાવું છું. શ્રી ગિરનાર તીર્થાધિરાજ નેમનાથાય નમઃ. શ્રી ગિરનાર તીર્થરક્ષક શાસન અધિષ્ઠાયક અંબિકા દેવી નમઃ. શ્રી શંકેશ્વરા પાર્શ્વનાથાય નમઃ. શ્રી આદિનાથાય નમઃ. શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક વિશાશ્રીમાળી પંચકોટ જ્ઞાતિ હેડ ઓફિસ બોટાદ તથા જ્ઞાતિ સંચાલિત કેળવણી ટ્રસ્ટ તથા સમૂહલગ્ન ટ્રસ્ટ તથા જ્ઞાતિ સંચાલિત 9 મંડળો. સન્માનપત્ર શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક વિશાશ્રીમાળી સમસ્ત પંચકોટ જ્ઞાતિના પરિવારજનોને ગિરનારજી તીર્થ જુનાગઢ તીર્થયાત્રાના સંપૂર્ણ લાભાર્થી પરિવાર, સમસ્ત પંચકોટ જ્ઞાતિના પ્રમુખ શ્રી ધર્માનુરાગી નમસ્કાર મહામંત્ર આરાધક આદરણીય શ્રેષ્ઠીવર્ય શ્રી નંદલાલ પોપટલાલ બારભાયા તથા ધર્માનુરાગી માતા તુલ્ય મંગળાબેન નંદલાલ બારભાયા તથા બહેન શ્રી છાયાબેન તથા રાજેશકુમાર તથા બહેન શ્રી પારસબેન તથા જયેશકુમાર સહપરિવારજનો. આપ શ્રી પરિવારને આ તકે સન્માનતા સમસ્ત પંચકોટ જ્ઞાતિ તથા જ્ઞાતિ સંચાલિત બંને ટ્રસ્ટ તથા જ્ઞાતિ સંચાલિત 9 મંડળો હર્ષ અને ઉલ્લાસ સાથે ભૂરી અનુમોદના કરે છે. આ ગિરનારજી યાત્રા અગાઉ આપશ્રીએ સમસ્ત જ્ઞાતિને સિદ્ધાચલજી પાલિતાણીની અવિસ્મરણીય અને યાદગાર યાત્રા સંપૂર્ણ લાભાર્થી બનીને કરાવી. તે લોકોના હૃદયમાં અંકિત થયેલી જ છે કે આપે નવો સંકલ્પ કર્યો કે મારે મારા જ્ઞાતિ બંધુઓને
ગિરનારજીની યાત્રા કરાવી આપ શ્રી આપના ધર્મપત્ની મંગળાબેન તથા બંને દીકરી બંને જમાઈ સમક્ષ આપની ઈચ્છા વ્યક્ત કરી આ લોકોએ સહર્ષવાદ સ્વીકારી અને નવે મંડળની મિટિંગ બોલાવી અને આદેશ માગ્યો અને દરેકનો સહકાર માગ્યો. દરેકે આપની ઈચ્છાને મૂર્તિબંધ બનાવવા સંપૂર્ણ સહકારની ખાતરી આપી. આજે આપ પરિવારની ઈચ્છા પરિપૂર્ણ થઈ રહી છે. આ વિષમકાળમાં પૂર્વના પુણ્યોદયે દેવગુરુ અને ધર્મ અને પૂર્વજોના આશીર્વાદથી તીર્થયાત્રા કરવી અને કરાવી તેવા શુભ ભાવો આવે છે. તીર્થોમાં તીર્થાધિરાજ શત્રુંજય અને ગિરનારજી કે જ્યાં નેમિનાથ દાદાના ત્રણેય કલ્યાણકો થયા છે અને આવતી 24મીમાં 24 તીર્થંકરો મોક્ષે જવાના છે. એવા પવિત્ર ગિરનાર જૂનાગઢની યાત્રા કરાવીને આપે અને આપ શ્રી પરિવારે આપણો આ ભવ અને પરભવ તો સુધાર્યો છે, પરંતુ તમારી અનેક પેઢીઓને તારી છે તેમ કહીએ તો કશું ખોટું નથી. આપના જ્ઞાતિ પ્રેમ માટે અનુમોદના કરવા માટે અમારી પાસે શબ્દો નથી. પંચગોળ જ્ઞાતિના 111 વર્ષના ઇતિહાસમાં કોઈએ પણ ન કર્યું હોય તેવું શ્રેષ્ઠ ધાર્મિક યાત્રા અનુષ્ઠાન કરાવેલ છે, જે જ્ઞાતિના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે. આપ શ્રી 55 વર્ષથી વધુ સમયથી પંચગોળ જ્ઞાતિની સેવા કરી રહ્યા છો. 45 વર્ષ સુધી જ્ઞાતિના માનદ મંત્રી તરીકે અને છેલ્લા આશરે 11 વર્ષથી જ્ઞાતિના પ્રમુખ તરીકે સેવા આપી રહ્યા છો. આપના જ્ઞાતિ પ્રેમ માટે સમસ્ત જ્ઞાતિમાં આપનાથી મોટું કોઈ ઉદાહરણ નથી. આ સિવાય આપ અનેકવિધ સંસ્થાઓમાં સેવા અને દાન આપી રહ્યા છો. જ્ઞાતિ સંચાલિત બંને ટ્રસ્ટમાં જૈન બોર્ડિંગ અને દેરાસરજી, રેડક્રોસ સોસાયટી તથા શૈક્ષણિક સંસ્થાઓમાં આપની સેવા આપી રહ્યા છો. તેમજ જીવદયા ક્ષેત્રે પાંજરાપોળ, બોટાદ ભોજનશાળા અને આવી ઘણી બધી સંસ્થાઓમાં આપ ઉદાર સખાવત કરી રહ્યા છો. આપના આ અને આવા અગણિત સેવા અને અનુદાનના કાર્યોમાં આપને આદરણીય મંગળાબેન તથા સ્વર્ગસ્થ શ્રી રાજેશભાઈ, સ્વર્ગસ્થ હર્ષાબેનનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થયેલ હતો. સ્વર્ગસ્થ રાજેશભાઈની આ તકે સ્મૃતિ કરવી અનિવાર્ય છે. તેઓ બોટાદ મંડળના સ્થાપના સમયથી જીવન પર્યંત મંડળ સાથે જોડાયેલા હતા અને પાયાના કાર્યકર તરીકે અને મંડળના માનદ મંત્રી તરીકે સેવા બજાવી હતી અને આપ શ્રીને આપના સેવા કાર્યોમાં તથા અનુદાનના કાર્યોમાં આપને પૂર્ણ સહકાર આપીને આપનો ઉત્સાહ વધારતા હતા. ખરા અર્થમાં આ યાત્રા તેમને સમર્પિત છે તેમ કહીએ તો કશું ખોટું નથી. હાલમાં આપની બંને પુત્રીઓ છાયાબેન તથા જમાઈશ્રી રાજેશકુમાર તથા પારસબેન તથા જમાઈશ્રી જયેશકુમાર આપના દરેક સત્કાર્યોમાં આપને સંપૂર્ણ સહયોગ આપી રહ્યા છે. તેમની પણ આ તકે અનુમોદના કરવી રહી. આપ શ્રી આપના મૂળ વતન કાર્યાણીમાં સામાન્ય પરિવારમાં જન્મ લઈ બોટાદને પોતાની કર્મભૂમિ બનાવી શૂન્યમાંથી સર્જન કર્યું. વીમા ક્ષેત્રે આગવી નામના મેળવી જીવન વીમો એટલે નંદલાલભાઈ એવી ઉચ્ચ કોટીની નામના આપણા આર્થિક ક્ષેત્રમાં આપે મેળવી છે તે પણ આ તકે યાદ કરવી રહી. આપના શેષ જીવનમાં ધર્મ અને આરાધનાના શ્રેષ્ઠ કાર્યો કરો, જ્ઞાતિ અને સમાજની સેવા કરો અને સુખાકારી સાથે દીર્ઘાયુષ ભોગવો એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના સાથે અમો આપના પરિવારની ફરી પૂરી અનુમોદના કરીએ છીએ. જય જિનેન્દ્ર. શુભ સ્થળ ગિરનારજી તીર્થ જૂનાગઢ, કાંતાબા તથા ગિરનાર દર્શન જૈન ધર્મશાળા. તીર્થયાત્રા પ્રવાસ તારીખ 26/1/25 થી 26/2/25 5 રાઉન્ડ, 16/2/25 સુધી 5 રાઉન્ડ. લીક્તન જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક વિશા શ્રીમાળી પંચગોળ જ્ઞાતિ વતી પંચગોળ જ્ઞાતિના પૂર્વ પ્રમુખ શ્રી દેસાઈ વિરેન્દ્રભાઈ રતિલાલ, પંચગોળ જ્ઞાતિના ઉપપ્રમુખ શ્રી બગડિયા કીર્તિભાઈ હિમટલાલ, પંચગોળ જ્ઞાતિ સંચાલિત કેળવણી તથા સમૂહલગ્ન ટ્રસ્ટના પ્રમુખ શ્રી છબીલભાઈ બગડિયા, પંચગોળ જ્ઞાતિના માનદ મંત્રી શ્રી વોરા જયસુખલાલ શાંતિલાલ તથા કોઠારી કિરીટકુમાર શાંતિલાલ, પંચગોળ જ્ઞાતિના ખજાનચી શ્રી ગાંધી કિશોર કુમાર અમૃતલાલ તથા નવ મંડળના પ્રમુખ શ્રી દેસાઈ વિરેન્દ્રભાઈ રતિલાલ, પ્રમુખ શ્રી અમદાવાદ મંડળ, બગડિયા છબીલદાસ ધીરજલાલ પ્રમુખ શ્રી સર્વોત્તર મંડળ બોરસદ આણંદ, વોરા જયસુખલાલ શાંતિલાલ પ્રમુખ શ્રી બોટાદ મંડળ, દેસાઈ પ્રકાશભાઈ મણીલાલ પ્રમુખ શ્રી સુરત મંડળ, દેસાઈ ધર્મેન્દ્રભાઈ ધીરજલાલ પ્રમુખ શ્રી ગુજરાત સૌરાષ્ટ્ર મંડળ ભરૂચ, કોઠારી હિમાંશુભાઈ ચંદુલાલ પ્રમુખ શ્રી રાજકોટ મંડળ, શાહ તુષારભાઈ હિરેનભાઈ
પ્રમુખ શ્રી વડોદરા મંડળ, શ્રી પ્રકાશભાઈ નટવરલાલ પ્રમુખ શ્રી સુરેન્દ્રનગર મંડળ, બારભાઈ નગીનદાસ સંજીભાઈ પ્રમુખ શ્રી મુંબઈ મંડળ તથા સમસ્ત પંચમોલ ક્રાંતિ કારોબારી સમિતિ, બંને ટ્રસ્ટના કારોબારી સમિતિ તથા દરેક મંડળના કારોબારી સમિતિના જય જિનેન્દ્ર. સંઘોના પ્રમુખ શ્રી જયસુખભાઈ વોરા, લાભાર્થી પરિવાર. બહુમાન કરવામાં આવશે કુમકુમ તિલક, શ્રીફળ પડો, હાર, શાલ તેમજ 20 ગ્રામ ચાંદીની નગરીથી કરવામાં આવશે. નીતિનભાઈ પણ બહુમાન કરવામાં આવશે. નીતિનભાઈ આપણે સ્ટેજ ઉપર આવો. કેવિનભાઈ નંદનભાઈને હતું એ સ્વપ્ન કઈ રીતે પરિપૂર્ણ થવા જઈ રહ્યું છે એ આપણે નંદનભાઈના મુખેથી સાંભળશું. નંદનભાઈ બારભાઈ. श्री आदिश्वर दादा ने नमः, श्री शंखेश्वरा पार्शनाथ भगवान ने नमः, ओम ह्रीम हरम श्री नेमिनाथाय नमः, श्री अधिष्ठायक देवी अंबिका माने नमः. आभार. ऋण स्वीकार. श्री जैन श्वेतांबर मूर्ति पूजक पंचगोल ज्ञाति हेड ऑफिस बोटादना ट्रस्टी श्री बन्ने ट्रस्टना प्रमुख श्री वडील श्री शबीरदास धीरजलाल बगड़िया बोरसद, उपप्रमुख कीर्तिभाई हिम्मतलाल बगड़िया सूरत, पूर्व प्रमुख श्री वीरेंद्रभाई रतिलाल देसाई अहमदाबाद, मंत्री श्री जयसुखभाई शांतिलाल शाह बोटाद, मंत्री श्री किरीटभाई शांतिलाल कोठारी अहमदाबाद, खजांची श्री किशोरभाई अमृतलाल गांधी बोटाद, श्री मैनेजिंग कमिटीना मेम्बर्स भाईओ तथा साधर्मिक ट्रस्टना मंत्री श्री भोगीलाल त्रिभुवनदास संघवी अहमदाबाद, खजांची रमेशभाई जयंतीलाल संघवी अहमदाबाद, समूह लग्न ट्रस्टना खजांची भरतभाई देसाई आनंद तथा नवे मंडळना प्रमुख श्री ने मंत्री श्री अहमदाबाद, प्रमुख श्री वीरेंद्रभाई रतिलाल देसाई, मंत्री श्री कल्पेशभाई हसमुख शाह बोरसद आनंद, प्रमुख श्री छबीलभाई धीरजलाल बगड़िया, मंत्री श्री महेंद्रभाई मनसुखलाल सेठ भरूच, प्रमुख श्री धीरेन्द्र धीरजलाल देसाई, मंत्री श्री संकेतभाई राजेंद्रभाई गांधी बोटाद, प्रमुख श्री जयसुखलाल शांतिलाल वोरा, मंत्री श्री अशोकभाई छोटालाल शाह अशोकभाई हरजीवनदास संघवी, सूरतना प्रमुख श्री प्रकाशभाई मणिलाल देसाई, मंत्री श्री हर्षदभाई नरोत्तमदास गांधी, राजकोट प्रमुख श्री हिमांशुभाई चंदुलाल कोठारी, मंत्री श्री जिनेशभाई नरेंद्र शाह, वडोदरा प्रमुख श्री तुषारभाई हिरेंद्र शाह, मंत्री श्री धर्मेशभाई कांतिलाल कोठारी, सुरेंद्रनगरना प्रमुख श्री प्रकाशभाई नटवरलाल शाह, मंत्री श्री कमलेशभाई रमणीलाल शाह,
મુંબઈ પ્રમુખ શ્રી નગીનદાસ ધનજીભાઈ બારબાયા, મંત્રી શ્રી જિગ્નેશભાઈ માસુકભાઈ બગડિયા તથા નવે મંડળના ઉપપ્રમુખશ્રીઓ, ખજાનચીશ્રીઓ તથા કારોબારી કમિટીના મેમ્બર્સ ભાઈઓ તથા સમસ્ત પંચગોળ જ્ઞાતિના સભ્ય ભાઈઓ, પધારેલા સ્વજન મહેમાનો તથા સમસ્ત પંચગોળ જ્ઞાતિના સભ્ય ભાઈ બહેનો, આપશ્રીને પરોક્ષ મળતા ઘણો આનંદ અનુભવીએ છીએ. અમોએ યોજેલ શ્રી નેમનાથ દાદાની જૂનાગઢની 2 દિવસની જાત્રામાં તમો સૌએ પધારી અમારા આનંદમાં વૃદ્ધિ કરી છે. સમસ્ત પંચગોળ જ્ઞાતિ કક્ષાએ જાન્યુઆરી 22માં અમોએ આ જ રીતે શ્રી સિદ્ધાચલજી પાલિતાણાની જાત્રા 2 દિવસનું આયોજન કરેલ. ત્યારે આપે અમોને અનહદ સહકાર આપેલ. જાત્રાને સંપૂર્ણ સફળતાના શિખરે પહોંચાડી. કામ નાનું સૂનું નહોતું. યાત્રાએ તમોએ ન કલ્પેલી અસ્મરણીય સિદ્ધિ અપાવી છે. તમારો જુસ્સો, કામ કરવાની તાલાવેલી મારો પ્રસંગ છે. સૌએ આપે બેનમૂન બનાવ્યો છે. આવી જાત્રા જ્ઞાતિના 111 વર્ષમાં થઈ નથી. 2151 યાત્રિકોએ શ્રી આદેશ્વર દાદાની રજ માથે ચડાવી. કેટલાએ તો પ્રથમ જ આવ્યા હતા અને આવી મહેમાન ગતિ જોઈ તખત પામી ગયા હતા. બસ કોચમાં સીધા ઘરેથી આરામજનક જર્ની, શાહી ભોજન, એકબીજાને મળતા ઉભરાતો આનંદ, સૌએ સાથે પુણ્યનું ઉપાર્જન કર્યું. શ્રી સિદ્ધાર્થજીની પાલિતાણાનો જાત્રાનો પ્રસંગ અમારી સંપત્તિનો સદુપયોગ અમોને નજર સમક્ષ દેખાતો. 2 વર્ષ સુધી પ્રસંગને વાગોળ્યો. સ્વપુત્ર રાજેશ અને સ્વપુત્ર વધુ રસરા આત્મસિયાર્થે માતુશ્રી મંગળાબેનને કુદરતી સૂજી આવ્યું. ભગવાનની પ્રેરણા મળી. સંપત્તિ હજુ એક કામ કરવાને પૂરતી છે. રાજકોટ પિયરમાં સહજતાથી હૃદયના ઉદ્ગારો વાતમાં મારે શ્રી પંચગોળ જ્ઞાતિને જૂનાગઢની જાત્રા કરાવી છે. અતિ આનંદ થયો. બંને પુત્રી છાયાબેન, પારસબેન, જમાઈ રાજેશકુમાર, જયેશકુમાર અને કુટુંબીજનોને જૂનાગઢની જાત્રાની વાત કરી. સૌએ આશ્ચર્ય થયું. વિમાસણમાં પડી ગયા. આવું તે થાય નહીં, ખોટી વાત હોય. હસતા હસતા કહ્યું હશે. વાત નકર હતી, ભાવના હતી. જ્ઞાતિના નવે મંડળોને રજા લીધી, તકને ઝડપી લીધી. તક વાળી ઘડી આવતી નથી. સૌએ નવમંડળના આ કામ પહેલી જાત્રાના અનુભવ પછી વિશેષ યાદગાર કરાવ્યું. સંચાલનનું કામ બોટાદ મંડળના જૂનાગઢ પ્રમુખ શ્રી જયસુખભાઈ વોરા તથા બોટાદ મંડળે જવાબદારી સ્વીકારી. જમાઈ રાજેશકુમારે જૂનાગઢ ધર્મશાળા બેચ છે. સર્વે કમિટી બોટાદ તથા જમાઈ અને સાયાબેન ભાણેજ ચિંતનભાઈ તલસ્પર્શી માહિતી મેળવી. માત્ર 2 ધર્મશાળા છે તે ઘણું કપરું કામ છે. જ્ઞાતિના સભ્યોને ઘરમાંથી જ જેટલાને આવવું હોય તેટલાને આવી શકે. દરેક મંડળે નોંધણી શરૂ કરી. જુલાઈ 24માં તો ડિપોઝિટ જુદી જુદી તારીખે મળતા ડિપોઝિટનું બુકિંગ અને અમદાવાદ કાર્યકર્તા મંત્રી બુકિંગ 800 અમદાવાદની ટિકિટો થઈ. કુલ અત્યારે 2500 આસપાસ થઈ છે. બોટાદ મંડળ અને જમાઈ અને પુત્રીઓએ પણ 3 માસ ખૂબ જ સરસ કામ કર્યું. છાયાબેનના ઘરે મિટિંગ, જૂનાગઢ રૂમ એલોટમેન્ટ મિટિંગ, નવે મંડળે સારી સંખ્યામાં ભાગ લીધો. ઉપયોગી સૂચનો મળ્યા. બોટાદ પ્રમુખ શ્રી જયસુખભાઈ સાથે કમલેશ રતિલાલ, અશોક છોટાલાલ, કિશોરભાઈ ગાંધી, ચંદ્રેશભાઈ વિજયા થિયેટર્સ માટે, રૂમ એલોટમેન્ટ માટે, પ્રિન્ટિંગનું કામકાજ માટે બેનર વચ્ચે ઉદ્ભવતા પ્રશ્નોનો નિકાલ જમાઈ રાજેશકુમાર અને છાયાબેને મુખ્ય ભૂમિકા ભજવી. અમદાવાદના મંત્રી કમલેશભાઈએ સીજી રોડ ઉપર તેમની ઓફિસને જાત્રાની ઓફિસ બનાવી.
પારસબેન અને જયેશકુમાર પુત્રીનો સગપણ લગ્ન હોવા છતાં બધી મિટિંગોમાં ઠેઠ સુધી હાજર રહ્યા. અમોએ આપને કોઈ તકલીફ ન પડે તેવી વ્યવસ્થા ઊભી કરી છે. બંને ધર્મશાળો એકબીજાથી અંતર હોય, રસોડા જુદા, પણ મેનુ નવે મંડળનું એક જ સરખું ગોઠવ્યું છે. અમારાથી તમને સાચવવામાં તકલીફ પડી હોય, દિલ દુભાયું હોય તો દિલ દુભાયું હોય તો મોટું દિલ રાખી ક્ષમા આપશો. છાયાબેનનું કુટુંબ જુઠાભાઈ ડોસાભાઈ તમામ સભ્યોએ સાથ આપ્યો છે તે કેમ ભૂલી શકાય. કેટર્સ સમીરભાઈ અને નીતિનભાઈ પાલિતાણા તથા સ્ટાફનો આભાર વ્યક્ત કરું છું. કાંતાબા અને ગિરવર દર્શન અન્ય ધર્મશાળાના મેનેજર સાહેબો તથા પ્રવીણભાઈ તથા સ્ટાફનો આભાર માનું છું. કોઈનું નામ લઈ ગયું હોય અને સેવા આપી હોય તે તમામ નામી અનામી ભાઈઓનો આભાર માનું છું. જય જિનેન્દ્ર. ખૂબ ખૂબ આભાર. એમને પોતાની રીતે કરી. જ્યારે આવડી મોટી રકમ વાપરે છતાં પણ કોઈ પણ પ્રકારનો અહંકાર નહીં અને કોઈ પણ જાતની કચાશ ન રહે એવી એક એક પળે તકેદારી રાખી આપણને આ યાત્રા સંપન્ન કરાવી રહ્યા છે. ત્યારે આ તકે પંચગોળ સમસ્ત જ્ઞાતિ વતી, પંચગોળ બોટાદ મંડળ વતી પરિવારનો ખૂબ ખૂબ અંતરે આભાર માનું છું. ખૂબ ખૂબ આભાર. જય જિનેન્દ્ર. હવે કાલે આપણે સૌએ યાત્રા કરવાની છે. હવે યાત્રા કરવા જે જવાના છે એ લોકોએ એમના બસના વ્યવસ્થાપકો જે છે એને જાણ કરી દેવી કે કેટલી સંખ્યામાં યાત્રા કરવા જવાના છે. નવકારસી વાપરવાના નથી. જેને નવકારસી વાપરવાની ન હોય તો ખોટો બગાડ થાય, અહીં રસોઈ કરે અને આપણે કોઈ નવકારસીમાં હાજર ન હોઈએ એ બરોબર નહીં. તો અત્યારે તમે જઈને તમારી રૂમમાં આજુબાજુમાં બધાને કહી દો. વાત વચમાં કરવાની હતી પણ ટાઈમ મળ્યો નહીં એટલે આ વાત થઈ શકી નથી. તો બધા અત્યારે પોતપોતાની રૂમે જઈ અને આ ખાસ એમને બસના વોલેન્ટિયરને વ્યવસ્થાપકને નામ લખાવી દે કે અમે એટલા જણા સવારે નવકારસી કરવાના નથી. તો એટલી વ્યવસ્થા કરવાની ખબર પડે. અને બપોરે જ્યારે તમે યાત્રા કરીને ઉતરશો ત્યાં 3:30 વાગ્યા સુધી 4 વાગ્યા સુધી સવારનું રસોડું ચાલુ રહેશે. નવું રસોડું શરૂ નહીં થાય ત્યાં સુધી જૂનું રસોડું એ લોકો ચાલુ રાખશે. એટલે એ કંઈ ચિંતા કરશો નહીં. ગમે ત્યારે ઉતરશો તમને આજ જે મળ્યું હતું એ પ્રમાણે વ્યવસ્થિત ભોજનની વ્યવસ્થા બધી થશે. એટલે એમાં કોઈ તકલીફ નહીં પડવા દઈએ. બોલો, બીજું કંઈ કોઈના કંઈ પ્રશ્નો નથી ને? અને જેને જવાનું હોય અત્યારે અહીંથી કોઈ હોય તો આંગળી ઊંચી કરો તો એટલે નામ લખાઈ જાય. આપ બધા એવા સહકાર આપ્યો, યાત્રામાં જોડાના તે બદલ ખૂબ ખૂબ આભાર. અને અમને બધાને વ્યવસ્થામાં સહકાર આપ્યો આભાર. અને અમારું જે કોઈ કહેવાય ગયું હોય તો મિચ્છામી મંડળ બંધોળ માટે અને અહીંયા બહુમાન પ્રોગ્રામ પૂરો થયો. મારા નાથની બધાઈ બાજે છે. મારા નાથની બધાઈ બાજે છે.